ધોરણ 11 અને વિષય છે વાણિજ્ય વ્યવસ્થા એટલે કે BA અથવા OC તરીકે આપણે જેને ઓળખીએ. ખૂબ અગત્યનો વિડીયો છે. 2024ની અંદર આનું જે પેપર હશે એ પેપર કેવી રીતના પૂછાવાનું છે એની આપણે વાત કરવાના છે. સૌપ્રથમ વિભાગ A ની અંદર આપણને 16 MCQ પૂછાય, જે આપણે દરેક પેપરમાં જોયું, અને એના માર્ક્સ કેટલા હોય તો 16 માર્ક્સ. એ જ રીતના આપણને પ્રશ્ન એટલે કે વિભાગ B ની અંદર આપણને 8 પ્રશ્નો પૂછાય, એને VSQ કહેવાય, વેરી શોર્ટ ક્વેશ્ચન, અને એના પણ 8 માર્ક્સ હોય, એટલે દરેકનો એમાં એક જ માર્ક્સ, એટલે આમાં 16 ને 8 24 માર્ક્સ તો હેતુલક્ષી થઈ ગયા. હવે વિભાગ C ની વાત કરીએ તો વિભાગ C આપણા માટે ખૂબ અગત્યનો છે, કારણ કે વિભાગ C ની અંદર આપણને કુલ 13 જેટલા પ્રશ્નો પૂછાવાના છે. કેટલા પ્રશ્નો પૂછાય? 13. અને આ જે 13 પ્રશ્નો છે, 5, 5 ને 4, 9 ને 12, 12 પ્રશ્નો પૂછાય. કેટલા પ્રશ્નો? 12. અને આ 12 પ્રશ્નોમાંથી આપણે લખવાના 9. 12 માંથી આપણે કેટલા લખવાના છે? 9 પ્રશ્નો લખવાના છે. અને એક પ્રશ્નના 2 ગુણ, એટલે આ વિભાગ આપણા માટે 18 માર્ક્સનો થઈ જાય. 13 નથી પણ કેટલા છે? 12 છે. એ આપણે યાદ રાખવાનું. D ની અંદર તો D ની અંદર આપણને પ્રશ્નો કેટલા પૂછાય? તો D ની અંદર આપણને પ્રશ્નો પૂછાશે 9. કેટલા પ્રશ્નો પૂછાય? 9. અને 9 માંથી આપણે લખવાના રહેશે 6. અને 1ના 3 ગુણ, એટલે આ વિભાગ પર કેટલા માર્ક્સનો થાય? 18 માર્ક્સનો થાય. અને વિભાગ છેલ્લો એટલે વિભાગ નંબર E, અને E ની અંદર આપણને કુલ 6 પ્રશ્નો પૂછાય, અને 6 માંથી આપણે લખવાના કેટલા? 4. અને 1ના 5 ગુણ, એટલે આ વિભાગ 20 માર્ક્સનો થાય. હવે આ 20 ને 18 એટલે 38 થયા. અને આ બાજુ પર આપણે જોઈએ 16 ને 8 26, 26 ને 18, 26 આપણે જોઈએ 16 ને 8 24 થયા. 24 અને 18 એટલે 42, 42 અને પેલા 38 એટલે 80 માર્ક્સનું પેપર થઈ. હવે આ 80 માર્ક્સનું પેપર તો આપણે જોઈ લીધું, પણ કયો પ્રશ્ન કયા વિભાગમાંથી અને અઠવા સાથે કેટલું છે એ પણ આપણે જોવાનું રહેશે. એટલે સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ વિભાગ A થી. અને વિભાગ A ની અંદર મેં તમને કીધું એ પ્રમાણે 16 MCQ પૂછાવાના છે, અને દરેક MCQ નો કેટલો માર્ક્સ? 1 ગુણ. એટલે આ વિભાગ એ 16 માર્ક્સનો થવાનો છે. પરંતુ આ 16 માર્ક્સ મેળવવા માટે આપણે કયા કયા ચેપ્ટર્સ કરવા જોઈએ એ આપણે જોઈ લઈએ. આપણા કુલ કેટલા ચેપ્ટર છે એ આપણને પહેલાં તો ખબર હોવી જોઈએ. 11 ચેપ્ટર છે. હવે જે પહેલું ચેપ્ટર છે એમાંથી 1 જ પૂછાય, બીજા ચેપ્ટરમાંથી આપણને 2 પૂછાય, ત્રીજા ચેપ્ટરમાંથી 1 જ પૂછાય, ચોથા, પાંચમા અને છઠ્ઠામાંથી 2 પૂછાય. ચોથામાંથી 2, પાંચમામાંથી 2 અને છઠ્ઠા ચેપ્ટરમાંથી 2. સાતમા અને આઠમા ચેપ્ટરમાંથી 1 જ પૂછાય. 7 અને 8માંથી 1, 9માંથી પણ 1 જ પૂછાય. 10મું જે ચેપ્ટર છે એમાંથી 2 પૂછાય, અને 11મા ચેપ્ટરમાંથી 1 પૂછાય. એટલે MCQ એમ જોવા જઈએ તો દરેક ચેપ્ટરમાંથી પૂછાય. એટલે દરેક ચેપ્ટરની તૈયારી આપણે કરવી પડે MCQ માટે. હવે આપણે VSQ ની વાત કરીએ. VSQ એટલે શું? તો VSQ એટલે મેં તમને આગળ કીધું, એટલે વેરી શોર્ટ ક્વેશ્ચન, એટલે કે એક વાક્યમાં જવાબ આપો. કયું? એક વાક્યમાં જવાબ આપો. એવા કેટલા પ્રશ્નો પૂછાવાના? 8. અને દરેકના કેટલો ગુણ? તો દરેકનો 1 જ ગુણ. એટલે આ વિભાગ કેટલા માર્ક્સનો થાય? તો 8 માર્ક્સનો થાય. અને 8 માર્ક્સ મેળવવા હોય તો કયા કયા ચેપ્ટરની તૈયારી કરવાની એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે ચેપ્ટર જોઈ લઈએ. પહેલા ચેપ્ટરમાંથી 1 અને બીજા ચેપ્ટરમાંથી 1. ત્રીજામાંથી નથી. ચોથા અને પાંચમામાંથી ફરીથી 1. છઠ્ઠામાંથી નથી. સાતમામાંથી 2 છે. જોયું, ખાસ ધ્યાન આપજો. સાતમા ચેપ્ટરમાંથી કેટલા છે? 2. 8 અને 9 નથી. અને 10મા ચેપ્ટરમાંથી 2. 11 પણ નથી. એટલે આપણે ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 10 આ તો 2 કમ્પ્લીટ વાંચવાના ટૂંકા સવાલો, જેથી કરીને એમાંથી 2 પ્રશ્નો પૂછાય તો આપણે સાચા અને સારા માર્ક્સ મેળવી શકીએ. ચલો આગળ. વિભાગ C. વિભાગ C માં અગાઉ પણ મેં તમને કીધું હતું કેટલા પ્રશ્નો પૂછાય, તો અગાઉ 5 અને 4, 9 ને 3, 12 પ્રશ્નો કીધા હતા. કેટલા પ્રશ્નો? 12. અને આ 12 માંથી આપણે પ્રશ્નો કેટલા લખવાના? તો આપણે 9 જ પ્રશ્નો લખવાના. અને એક પ્રશ્નના કેટલા ગુણ? 2 ગુણ. એટલે આ વિભાગ એ 18 માર્ક્સનો થાય. અને 18 માર્ક્સ આપણા માટે વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે 18 માર્ક્સથી આપણે પાસ તો થઈ જાય એમ કહે તો ચાલે. એટલે આ 18 માર્ક્સમાંથી આપણે ઓછામાં ઓછા જો પાસ થવું હોય તો 10 લાવવાના,
ને વધારે લાવવું હોય તો લાવી જ શકો. આપણે તો 80માંથી 80ની તૈયારી કરવાની છે. પણ આ તો પાસ થવા માટેનો વિડીયો છે, એટલા માટે ખાલી 10 જ માર્ક્સ મેં તમને ગણાવ્યા. આપણને કેટલા 12માંથી ખાલી 5 પ્રશ્ન આવડે ને તો પણ આપણને વાંધો આવે નહીં. પહેલા ચેપ્ટરમાંથી 1, ત્યાર પછી જે બીજું ચેપ્ટર છે ને એ બીજા ચેપ્ટરમાંથી 2, આ 2 માર્ક્સના પ્રશ્નો છે. ત્રીજા ચેપ્ટરમાંથી 2, ત્યાર પછી ચોથા, પાંચમા, છઠ્ઠામાંથી કંઈ જ નથી. 7મા ચેપ્ટરમાંથી 1, 8મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો, 9મા ચેપ્ટરમાંથી 1, 10મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો અને 11મા ચેપ્ટરમાંથી 1. એટલે જો 10મું ચેપ્ટર એવું છે જેમાંથી 2 પ્રશ્નો છે, 8મું ચેપ્ટર એવું છે જેમાંથી 2 પ્રશ્નો છે અને બીજું ચેપ્ટર એવું છે જેમાંથી 2 પ્રશ્ન છે. બીજું ચેપ્ટર, ત્યાર પછી ત્રીજું ચેપ્ટર એવું છે જેમાંથી 2 પ્રશ્ન છે. એટલે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આટલા ચેપ્ટર કરો તો પણ 8 પ્રશ્નો તો તમને આવડી જાય. બાકીના ચેપ્ટર આપણે ન કરીએ તો પણ ચાલે, પરંતુ 80માંથી 80 મેળવવો હોય તો બાકીના ચેપ્ટર પર કરવા પડે. જોઈએ આગળ વિભાગ ડી. અને વિભાગ ડી ની અંદર આપણને કુલ કેટલા પ્રશ્નો પૂછવાના? પછી બી મેં કીધું હતું આપણને કુલ 9 પ્રશ્નો પૂછાય અને 9માંથી લખવાના કેટલા? તો 9માંથી 6 લખવાના અને 1ના 3 ગુણ. એટલે આ વિભાગ પણ 18 માર્ક્સનો જ છે. એટલે વિભાગ સી અને વિભાગ ડી બંને 18 માર્ક્સના છે અને 18 માર્ક્સ તો પાસ થવા માટે આપણને વેરી ઇમ્પોર્ટન્ટ. ચલો જોઈએ આપણને કયા કયા ચેપ્ટર્સ કામ લાગે એવા છે. તો જે પહેલું ચેપ્ટર છે ને એમાંથી 2 પ્રશ્ન, 37 અને 38 નંબરનો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી, બીજા ચેપ્ટરમાંથી 1, ત્રીજામાંથી કંઈ નથી, ચોથા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો, 5મા અને 6થામાંથી નથી, 7મા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન, 8મામાંથી નથી, 9મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન અને ત્યાર પછી આપણે જોઈએ આપણને 10મું ચેપ્ટર નથી, 11મા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન. બધું ખાસ ધ્યાન રાખવાનું, આ જે ચેપ્ટર્સ છે એમાંથી કોઈક એક ચેપ્ટરમાંથી કેસ સ્ટડી આધારિત આપણને પ્રશ્ન પૂછાય. અને જો કેસ સ્ટડી આધારિત પ્રશ્ન પૂછાય તો એ પ્રશ્ન કેવી રીતે લખવાનો એ તમને તમારા વિષય શિક્ષકે સમજાવ્યું હશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા ચોથું ચેપ્ટર છે અને બીજું એક ચેપ્ટર છે 9મું ચેપ્ટર. આ 2 ચેપ્ટર કરી લેવાના, કારણ કે ચોથું ને 9મું ચેપ્ટર આપણે કરી લેવું તો અગાઉ બી આપણને ચોથું ને 9મું ચેપ્ટર કામ લાગે એવું છે. જો અહીંયા પણ 9મું ચેપ્ટર છે ને, એટલે ચોથું અને 9મું ચેપ્ટર આપણને કામનું છે એ પ્રમાણે આપણે તૈયારી કરીશું. કારણ કે ચોથા ને 9મામાંથી 2 પ્રશ્ન છે અને જો 6 પ્રશ્ન લખવા જ હોય તો પહેલું ચેપ્ટર બી કરી લેવાનું. એટલે 6 પ્રશ્નો આપણા થઈ ગયા. પહેલું, ચોથું અને 9મું એટલે આપણું કામ ડી માટેનું જ થઈ જાય. હવે ઈમાં પણ કેસ સ્ટડી આધારિત પ્રશ્નો પૂછાવાનો જ છે. એટલે કેવી રીતના પૂછાય, કેવી રીતના લખવાનું એ તમને ખબર હોવી જોઈએ, એ પૂછી લેવાનું. પ્રશ્ન કુલ કેટલા પૂછાય? 6. 6માંથી લખવાના કેટલા? 4. 1ના ગુણ કેટલા? 5. એટલે આ વિભાગ એ 20 માર્ક્સનો થાય. અને જો 20 માર્ક્સ મેળવવું હોય અને 20માંથી સારામાં સારા માર્ક્સ મેળવવા હોય તો આ 6 પ્રશ્નો ક્યાંથી પૂછાય ને એ તમને ખબર હોવા જોઈએ. જો 6 પ્રશ્ન ક્યાંથી પૂછાય એ જ નહીં ખબર હોય તો માર્ક્સ કેવી રીતના મેળવી શકીએ? એટલે પહેલું જ ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3માંથી આપણને એક પ્રશ્ન પૂછાય. ત્યાર પછી ચેપ્ટર નંબર 5માંથી આપણને 2 પ્રશ્નો પૂછાય. એટલે ચેપ્ટર નંબર 5 તો આપણે સારી રીતે કરવાનું રહેશે. ચેપ્ટર નંબર 6માંથી એક પ્રશ્ન અને ચેપ્ટર નંબર 8માંથી 2 પ્રશ્નો. એટલે ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 5 આ 2 કરી લીધું એટલે આપણા 4 પ્રશ્ન થઈ ગયા. ચેપ્ટર નંબર 5માંથી મોટા પ્રશ્ન કરવાના અને ચેપ્ટર નંબર 8માંથી મોટા પ્રશ્ન કરવાના. એટલે તમારું કામ થઈ જાય અને તમે સારા એવા માર્ક્સ મેળવી શકો. હવે અઠવા સાથે કેવી રીતના પૂછાય છે એ આપણે જોઈ લઈએ. કુલ 16 પ્રશ્નો એટલે એના 16 માર્ક્સ. એટલે અઠવા સાથે બી 16 છે. 8 પ્રશ્નો એના 8 માર્ક્સ. પણ હવે સીથી આખું સિનારીઓ બદલાઈ જાય છે. આપણે જોયું સી ની અંદર 12 પ્રશ્નો પૂછાય, લખવાના કેટલા? 9. એટલે 9 દુ આપણે કેટલા ગણેલા? 18 ગણેલા. પણ ખરેખર જોવા જઈએ તો અઠવા સાથે 12 દુ કેટલા થાય? 24 થાય. એટલે અઠવા સાથે 24 ને આ 16 ને આ 8. ઓકે, ચલો ત્યાર પછી પ્રશ્ન કેટલા પૂછાવાના આપણને? 9. 9માંથી લખવાના કેટલા? 6. એક પ્રશ્નના કેટલા ગુણ? 3. એટલે આપણે ગણેલા 18. પણ ખરેખર 9 તાલી કેટલા થાય? 27. એ જ રીતના પ્રશ્ન કેટલા પૂછાવાના? 6. લખવાના કેટલા? 4. 4 પચામ કેટલા? 20. પણ ખરેખર 6 એટલે કેટલા થાય? 30 થાય.
એટલે 8 સાથે પેપર કેટલાનું થવાનું? 27 ને 30 એટલે 57 તો આ 2 જ થઈ ગયું. 16 ને 8 આપણે આગળ બી ગણ્યા હતા 24 અને આ 24. 24 ને 24 કેટલા થયા? 48. એટલે 57 અને 48 આ 5 વધી આવી 1 ને 10 કુલ 105 માર્ક્સનું પેપર પૂછાય. કેટલા માર્ક્સનું પેપર પૂછાય? 105 માર્ક્સનું. અને 105 માંથી તમારે લખવાનું કેટલા માર્ક્સનું? 80 માર્ક્સનું. અને પાસ થવા માટે આ પરીક્ષા તમે 26 જોઈએ, પણ ઓલ ઓવર કેવી રીતના પેપરનું રિઝલ્ટ બને એના માટેના વિડીયો બી આપણી ચેનલ પર ઉપલબ્ધ છે. ત્યાં જઈને તમે જોઈ શકો છો. એટલે ખૂબ અગત્યનો આ વિડીયો તો. પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર અને ચેપ્ટર નંબર 8 આ બધા 10 માર્ક્સના છે. જ્યારે ચેપ્ટર નંબર જે 5 છે એ 13 માર્ક્સનો છે. હવે કઈ રીતના તૈયારી કરવી, કેવી રીતના કરવી એ તમારે આ બ્લુપ્રિન્ટ પરથી તમને ખબર પડી ગઈ હશે. એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.